7 તારીખથી સોઈગામમાં પૂર આવેલું છે। આજે 11 તારીખ થઈ છે। આજ સુધી મંત્રી કે કેબિનેટ મંત્રી કે ગુજરાતના કોઈ ધારાસભ્ય હજુ સુધી આવ્યા નથી। આજની તારીખમાં મુખ્યમંત્રી આવી ચૂક્યા છે, એની સાથે કોઈ ગુજરાતના ધારાસભ્ય પણ આવેલા નથી। એવા વખતમાં પેટા ચૂંટણીથી ત્યારે ઘરે ઘરે કેબિનેટ મંત્રી, ગુજરાતના તમામ ભાજપના ધારાસભ્યો પણ ઘરે ઘરે વોટ માગતા હતા। આજે લોકોની જરૂર છે કે જ્યાં સુધી 7 દિવસ થઈ જાય ઘરે હજી પાણી છે, હજી કોઈ તંત્ર પહોંચ્યું નથી, એના કારણે કોઈ હજી ધારાસભ્યો પણ આવ્યા નથી। મુખ્યમંત્રી આવ્યા છે, આજે મુખ્યમંત્રી આવ્યા હતા, તમામ નેતાઓ આવ્યા છે। આ નેતાઓ તમારા ઘર સુધી આવ્યા છે? ઘર સુધી આવ્યા નથી। સરકારી દવાખાને રસ્તા હતા ત્યાં આવ્યા છે। ઘરે ઘરે હજી પરિસ્થિતિ છે કે હજી અહીંયા પાણી પહોંચ્યું નથી, હજી જમવાનું પહોંચ્યું નથી, હજી પાણીમાં રહે છે। એની પરિસ્થિતિ એટલી બધી છે કે કોઈ પાણી તરસે કે આ પેટા ચૂંટણીથી ટૂંક સમયમાં પેટા ચૂંટણી ચલે કે એમાં ભાજપને વિધાનસભામાં એક ભાજપની સીટ આપી છે। ત્યારે પ્રચાર કરવા આવ્યા હતા કે તમામ ગુજરાતના ધારાસભ્યો, કેબિનેટ મંત્રીઓ, તમામ ભાજપના મંત્રીઓ કે આખું મંડળ ઘરે ઘરે આવ્યું હતું। આજે જરૂર છે લોકોનો અવાજ છે કે લોકોની જરૂર છે કે આ મારે પરિસ્થિતિમાં પાણી ને ખાલી પીવા માટે પાણી તે તરસે રે, કોઈ હજુ સુધી આવ્યું નહીં।